વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવો ટોપિક લઈએ છીએ હાઇડ્રોજનના રેખા વર્ણપટની સમજૂતી. મેથેમેટિકલ ટોપિક છે. આપણે જોયું કે હાઇડ્રોજનનો જે ન્યુક્લિયસ છે, બરાબર, એની આજુબાજુ આ રીતે કક્ષાઓ હોય છે. કક્ષાઓની અંદર જે ઇલેક્ટ્રોન એની જે સ્થિર કક્ષામાં ફરતો હોય છે, એમાંથી આપણે એ પણ જોયું કે જ્યારે ઉપલી કક્ષામાં જાય, એટલે કે એવી રીતે હવે જાણી શકીએ કે ભાઈ આ જે છે એ n બરાબર 1 હોય તો આ છે n બરાબર 2, એટલે કે નીચા ક્વોન્ટમ આંક ધરાવતી કક્ષકમાંથી ઊંચા ક્વોન્ટમ આંક ધરાવતી કક્ષકમાં જ્યારે જાય ત્યારે ઇલેક્ટ્રોન જે છે એ ઉર્જાનું શું કરે છે? અવશોષણ. આપણે એ પણ જોયું, એટલે કે અવશોષણ કરે છે, પરંતુ ત્યાં લાંબો સમય રહેતો નથી, તો ત્યાંથી પાછો પોતાની મૂળ અવસ્થામાં જાય છે, એટલે કે ઊંચા ક્વોન્ટમ આંક ધરાવતી કક્ષામાંથી નીચો ક્વોન્ટમ આંક ધરાવતી કક્ષામાં જાય છે. આ સમયે એ ઉર્જાનું શું કરે છે? ઉત્સર્જન કરે છે. રાઈટ? આટલું આપણે અભિધારણામાં શીખ્યા હતા, તમને યાદ હશે. તો આના ઉપરથી હાઇડ્રોજનનું જે રેખા વર્ણપટ છે એની સમજૂતી બોરે આપી. તો એ રીતે આપી કે ભાઈ આને E1 એનર્જી કહીએ, બરાબર, આને E2 કહીએ. તો આપણે એવું શીખ્યા હતા કે ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ E2 માઇનસ E1. તમને ખ્યાલ હશે, રાઈટ? તો એનો મતલબ એવો થાય કે ડેલ્ટા E દરેક માટેની જોઈએ ને તો આપણે એને આવી રીતે લખી શકીએ કે EF માઇનસ EI. અહીંયા જે EF છે ને એ ફાઇનલ એટલે કે અંતિમ, અને I છે એટલે ઇનિશિયલ એટલે શરૂઆત. એ ટૂંકમાં ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં હતો અને કઈ કક્ષામાં ગયો. તો શરૂઆતમાં પહેલી કક્ષામાં હતો, અંતિમમાં બીજી કક્ષામાં ગયો. તો એનો મતલબ ફાઇનલ અને પહેલી. તો આ ફાઇનલ એટલે F અને I એટલે ઇનિશિયલ. તો એનું જનરલ સૂત્ર લખવું હોય ગમે તે રેખા માટે. આ સૂત્ર કેવું હતું? પહેલી બીજા માટે, પણ એ તો તમને ખબર છે કે ઇન્ફિનિટિવ સ્તર છે. તો એના માટે તમારે સૂત્ર જનરલ લખવું હોય તો ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ EF માઇનસ EI એવી રીતે લખી શકાય. હવે આપણે એક સૂત્ર એના પહેલાં જોયું હતું કે ભાઈ En જનરલ માટે, કે ભાઈ કોઈ પણ સ્તરની અંદર ઇલેક્ટ્રોનની ઉર્જા કેટલી હોય? તો તમને ખબર છે કે RH × 1/n². ખબર છે તમને? આપણે જેમાં RH શું છે? રીડબર્ગ અચળાંક છે. એટલે આ સૂત્ર જો તો આના ઉપરથી ઉપર પ્રમાણે બે સૂત્ર લખી શકાય કે ભાઈ EF બંનું લખવું હોય તો EF બરાબર માઇનસ RH કૌંસમાં 1/f(nf²). બીજું સૂત્ર લખવું હોય તો EI ઇઝ ઇક્વલ ટુ RH કૌંસમાં 1/ni². રાઈટ? હવે આ બંનેની કિંમત જે છે EI અને EF, એની કિંમત આપણે ડેલ્ટા Eમાં મૂકી દઈએ કે EF માઇનસ EI કેટલા થાય? તો ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ EFનું જે કિંમત છે એ મૂકી દઈએ RH 1/nf² માઇનસ RH 1/ni². આવું એક સમીકરણ આવશે. અચ્છા, અહીંયા આપણે સાદું રૂપ આપીએ તો માઇનસ RH 1/nf². આ બંને માઇનસ માઇનસ થઈ જશે, પ્લસ RH 1/ni². એમાં સાદુરૂપ બીજું આગળ આપીએ તો પ્લસ આગળ લઈ જઈએ, માઇનસ પાછળ લઈ જઈએ તો RH
કૌંસમાં 1/ni² માઇનસ RS સરવાળાનો નિયમ છે, રાઈટ. 1/nf². શું સામાન્ય નીકળશે બંનેમાંથી? તો RS સામાન્ય નીકળશે. કૌંસમાં શું રહેશે? 1/ni² માઇનસ 1/nf². આ શાનું સૂત્ર લખી રહ્યા છે આપણે? ડેલ્ટા ઈ. બહુ સિમ્પલ સાદુરૂપ છે. તમે 1-2 વખત ગણશો એટલે તમને ખ્યાલ આવશે. હવે RH નું મૂલ્ય મિત્રો તમને ખબર છે કે ભાઈ ડેલ્ટા ઈ બરાબર RH રીડબર્ગ અચળાંક છે, બરાબર. આગલી અભિધારણામાં આપણે શીખ્યા હતા. તો એનું મૂલ્ય છે 2.18 into 10⁻⁻18 જૂલ કૌંસમાં 1/ni² માઇનસ 1/nf². આ દાખલા ગણવા માટેનું ઇમ્પોર્ટન્ટ સૂત્ર આવ્યું એક. બરાબર, સૂત્ર સરસ તૈયાર કરી દેવાનું છે. ડેલ્ટા ઈ બરાબર 2.18 ગુણ્યા 10⁻−18 જૂલ, બરાબર. 1/ni² માઇનસ 1/nf². આ જૂલ અહીંયા પાછળ લખશો તો પણ ચાલશે. હવે આ સૂત્ર શાનું છે? તો આ સૂત્ર જે આપણે હમણાં આકૃતિ જોઈ કે ભાઈ અહીંયા E1 લેવલ છે, એમાંથી E2 લેવલ ઉપર જાય, એટલે કે ઊંચી ઉર્જા ધરાવતી કક્ષામાં જાય. તો અહીંયા ઇલેક્ટ્રોન શું થાય છે? અવશોષણ થાય છે. અહીંયાથી અહીંયા આવે તો ઉત્સર્જન થાય છે. તો મિત્રો આ જે ઉત્સર્જન થાય છે ને, આ કક્ષા ને આ કક્ષા ઉર્જાનો તફાવત તો છે જ. તો આ કક્ષા ને આ કક્ષામાં જ્યારે ઇલેક્ટ્રોન ફરી રહ્યો હોય છે ત્યારે જે ઉર્જાનો તફાવત હોય છે ડેલ્ટા ઈ, એ શોધવાનું સૂત્ર આપણે શીખ્યા, જેમાં તમારે 2 કિંમતો ખાલી મૂકવાની હોય છે કે ભાઈ NI અને NF. NI એટલે કે ઇનિશિયલમાં ક્યાં હતો અને NF એટલે કે અંતિમ કઈ કક્ષામાં ગયો. એ 2 તમને ખબર હોય તો તમે એ 2 જે લેવલ છે ઉર્જાનો, બરાબર, ત્યાં તમે એની કિંમત મૂકી શકો છો, NI અને NF. આનું ઉદાહરણ આપું. ધારો કે 3જી કક્ષામાંથી 4થી કક્ષામાં ગયો, રાઈટ. તો અહીંયા 3 અને અહીંયા 4. ધારો કે એનાથી વિરુદ્ધ 7મી કક્ષામાંથી બીજી કક્ષામાં આવ્યો, તો અહીંયા 7, અહીંયા 2, એટલે અહીંયા 7નો વર્ગ, અહીંયા 2નો વર્ગ. પછી અહીંયા લસા આપશો, સાદરૂપ આપશો, આના વડે ગુણશો, એટલે તમને જે તે એનર્જીનું જે તફાવતનું મૂલ્ય આપણને મળશે, બરાબર. તો બહુ જ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે. એક ઉદાહરણથી સમજીએ ફરીથી આ સૂત્રને. ડેલ્ટા ઈ બરાબર 2.18 ગુણ્યા 10⁻18 જૂલ 1/ni² માઇનસ 1/nf². ચલો હવે આપણે એ સૂત્રની મદદથી સમજીએ કે ભાઈ ઇલેક્ટ્રોન 5મી કક્ષામાં છે, જેનો ક્વોન્ટમ આંક 5 છે, એવી કક્ષામાં ઇલેક્ટ્રોન ફરી રહ્યો છે. ત્યાંથી ઇલેક્ટ્રોન જે છે એ જાય છે કઈ કક્ષામાં? બીજા નંબરની કક્ષામાં, રાઈટ. તો તે વખતે ઉર્જાનો તફાવત શું હશે 2 લેવલમાં? તો આપણે એ જોઈએ. તો સૂત્ર સીધી કિંમત મૂકીશું કે ડેલ્ટા ઈ બરાબર 2.18 ગુણ્યા 10⁻18. ચલો હવે અહીંયા મૂકીએ ઇનિશિયલ NI છે, રાઈટ. તો NIનો જે મતલબ છે, NI એટલે શરૂઆતમાં ઇલેક્ટ્રોન ક્યાં છે અને ફાઇનલ એટલે કે અંતિમ ક્યાં પહોંચે છે. તો અહીંયા શરૂઆતમાં કઈ જગ્યાએ છે? 5 નંબર ઉપર. એટલે અહીંયા મૂકીશું 5નો વર્ગ અને અહીંયા મૂકીશું 2નો વર્ગ. સાદુરૂપ આપીએ 2.18 ગુણ્યા 10⁻18 1/5નો વર્ગ 25 અને 4, એટલે કે 2.18 ગુણ્યા 10⁻18. હવે આ તો તમને સાદુરૂપ આપતા આવડે છે ને. બંનેનો શું કરવાનો છે? લસા લેવાનો છે. એટલે ધારો કે 100 લઈ લઈએ, અહીંયા આવશે 100. તો અહીંયા કેટલા વડે ગુણવાના? 4 વડે. 25 ચોક 100. અહીંયા કેટલા વડે ગુણવાના?
25 ચોક 100 એટલે 25 વડે. અને આનું સાદુરૂપ તમને આવડે છે 2.18 ગુણ્યા 10⁻18 ઘાત. 25માંથી 4 જાય, રાઈટ. નીચે 100 છે, 25માંથી 4 જાય એટલે કેટલા આવશે 21. આને તમે લખશો માઇનસ કૌંસમાં 0.21. બરાબર. દાખલા બીજા ગણીએ છીએ, આ તો ખાલી જસ્ટ ઉદાહરણ આપું છું તમને. તો આ જે છે ને એને કોની સાથે ગુણીશું 2.18 ગુણ્યા 10⁻18 ઘાત સાથે. અને એ જે જવાબ આવે, જો અહીંયા નિશાની શાની આવી છે માઇનસની આવી છે. માઇનસની કેમ આવી છે? કારણ કે ઉપલી કક્ષામાંથી નીચેની કક્ષામાં જાય છે એટલે ઉર્જા શું થઈ છે બહાર ફેંકે છે. તો એટલે એ જવાબ તમારો આવશે. આ તો જસ્ટ એક્ઝામ્પલ છે, ફરી આપણે બીજું એક ઉદાહરણ વ્યવસ્થિત લઈએ છીએ, બરાબર. તો આ ઉર્જાનો તફાવત આવશે. હવે એના ઉપરથી બહુ જ ઇમ્પોર્ટન્ટ બીજું સૂત્ર લઈએ છીએ કે ભાઈ આ તો ઉર્જાનો તફાવત આવ્યો, રાઈટ. પણ એમાંથી જે વિકિરણ નીકળ્યું, એટલે કે આ જે વિકિરણ અહીંયાથી ઉત્સર્જન થયું, તો ઉત્સર્જન કોનું થયું? તો સીધી વસ્તુ છે વિકિરણનું થયું. ઉર્જા જે છે કયા સ્વરૂપે આવી? વિકિરણ સ્વરૂપે. તો જે વિકિરણ હોય એની આવૃત્તિ પણ હશે અને બીજું તરંગ સંખ્યા પણ હશે. તો આપણે આવૃત્તિ ડાયરેક્ટ શોધવી. હવે ઉર્જાનો તફાવત છે એના ઉપરથી આવૃત્તિ કેવી રીતે શોધાય? બરાબર. એનું અગત્યનું એક સૂત્ર લઈએ છીએ કે વર્ણપટની રેખાની આવૃત્તિ ન્યુ કેવી રીતે શોધવાની. તો આપણે એના માટેના જે જૂના સૂત્ર શીખી ગયા છે એનો ઉપયોગ કરીને આપણે જોઈ શકીશું, બરાબર. તો એ ચેક કરીએ, જોઈએ. તો તમે એક સૂત્ર આવું શીખી ગયા છો કે ભાઈ ડેલ્ટા ઈ જે છે એ એચ ન્યુ જેટલો હોય, રાઈટ. કારણ કે ઉર્જા જ છે એક જાતની, તફાવતમાં છે. તો અહીંયા ન્યુ બરાબર શું થાય? તો ડેલ્ટા ઈ છે ના છેદમાં શું થઈ જાય એચ જતો રહે. હવે પેલું જે મૂલ્ય આપણે હતું ને ડેલ્ટા ઈનું, આ મૂલ્ય, એ મૂલ્ય અહીંયા કિંમતમાં મૂકી દઈએ અને એચનું મૂલ્ય પણ તમને ખબર છે. તો ક્યાંક કંઈક નવું સૂત્ર આવશે, ચેક કરીએ, બરાબર. ચલો, ડેલ્ટા ઈનું મૂલ્ય કેટલું છે? સૂત્ર ઉપર લખ્યું ને આપણે, તો એ સૂત્ર છે 2.18 ગુણ્યા 10⁻18 ઘાત, રાઈટ. અને એચનું મૂલ્ય પેલું સાઈડમાં લખીશું 1/ni² - 1/nf². અચ્છા, આનો એકમ શું છે? જૂલ. એકમ સાથે લખીશું તો વધારે ખ્યાલ આવશે તમને. હવે એચનું મૂલ્ય તમને બધાને ખબર છે, પ્લાન્ક અચળાંક છે, રાઈટ. 6.626 ગુણ્યા 10⁻34 ઘાત. એકમ કયો હતો? જૂલ સેકન્ડ. અહીંયા એકમ જૂલ જતો રહેશે. હવે આ બંનેનો ભાગાકાર કરીશું તો ન્યૂ જે આપણે છે શોધીએ છીએ ન્યૂ, એની કિંમત આવશે 3.29 ગુણ્યા 10⁻15 ઘાત કૌંસમાં 1/ni² - 1/nf². એકમ કયો આવશે? તો એસ છે નીચે છે, ઉપર જશે એટલે એસ ઇનવર્સ. એસ ઇનવર્સ એટલે કોણ? તો કે હર્ટ્ઝ. એકમ આવ્યો ને, એમાંથી એક લખીશું એકમ, રાઈટ. તો આ ન્યૂ આવી. તો આ શું બતાડે છે? ધારો કે ભાઈ આપણે આ જ વાત કરીએ, આ જ દાખલામાં કે ભાઈ 5માંથી બીજા નંબરના ક્વોન્ટમાંક ધરાવતી કક્ષામાં આવે છે. તો આ જે શીખ્યા ને એ તો શું આવ્યું? ઉર્જાનો તફાવતવાળો આવ્યો. હવે ઉર્જાનો તફાવત નહીં, ડાયરેક્ટ આવૃત્તિ આપણે શોધવી છે, ડાયરેક્ટ કે ભાઈ એ વિકિરણની આવૃત્તિ શું હશે. તો અહીંયા આવૃત્તિનું સૂત્ર આવ્યું. તો તમારે 3.29 ગુણ્યા 10⁻15 ઘાત. એનઆઈ એટલે 5નો વર્ગ માઇનસ એનએફ એટલે કે 2નો વર્ગ. આ કિંમત મૂકી દો. એની કિંમત કેટલી આવી તમને ખ્યાલ હશે. ડાયરેક્ટ સીધું જ -0.21. ટૂંકમાં -0.21ને જો આના વડે ગુણી નાખો તો તમને આવૃત્તિ મળે, અને -0.21ને આના વડે ગુણી નાખો તો તમને ઉર્જાનો તફાવત મળે, રાઈટ. બહુ સિમ્પલ છે. દાખલામાં થોડીક પ્રેક્ટિસ કરશો એટલે આવડશે. આ કોની વાત કરી હતી? આવૃત્તિની. તો આ સૂત્ર પણ તમારે કમ્પ્લીટલી સરસ તૈયાર કરી દેવાનું છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે, દાખલામાં પૂછાય છે, રાઈટ. આવૃત્તિ શોધવાનું સૂત્ર છે ન્યૂ બરાબર 3.29 ગુણ્યા 10⁻15 ઘાત કૌંસમાં 1/ni² - 1/nf². અને બીજું એક સૂત્ર જોઈએ હવે.
જો આગળનું બીજું એક સૂત્ર છે વર્ણપટની રેખાની તરંગ સંખ્યા, બરોબર. તો એના માટે જૂના સૂત્ર તમને યાદ છે જ, કયા કયા શીખ્યા હતા? તો ન્યુ બરાબર સી અપન લેમડા, અને એના ઉપરથી બીજું એક સૂત્ર શીખ્યા હતા ન્યુ બાર તરંગ સંખ્યા એટલે શું હતું? 1 અપન લેમડા હતું, રાઈટ. અને આ બે ઉપરથી સમન્વય કરીએ, કિંમત મૂકીએ, ભાઈ 1 અપન લેમડા ન્યુ બાર મૂકી દઈએ તો અહીંયા એકચ્યુઅલી આવું છે, જો ન્યુ બાર બરાબર સી ઇન્ટુ 1 અપન લેમડા છે ને, તો 1 અપન લેમડાની જગ્યાએ મૂકી દઈએ ન્યુ બાર, એટલે સૂત્ર થશે ન્યુ બરાબર સી, અને આ શું મૂકીશું? ન્યુ બાર મૂકીશું. તો ન્યુ બરાબર શું થઈ ગયો? સી ન્યુ બાર. તો હવે આપણે ન્યુ બાર શોધવું હોય તો કયું સૂત્ર મૂકીશું? તો માટે ન્યુ બાર બરાબર, જો અહીંયા શું છે ઉપર ન્યુ અને સી નીચે જાય એટલે ન્યુ અપન સી, આવું સૂત્ર આવ્યું. હવે ન્યુની વેલ્યુ શીખ્યા ને આપણે ઉપર હમણાં આ દાખલાની અંદર, તો એ વેલ્યુ મૂકી દઈએ એટલે હમણાં ક્લિયર થઈ જશે. તો આ સૂત્રની અંદર ન્યુની કિંમત મૂકી દઈએ. કેટલી શીખ્યા હતા આપણે? 3.29 ગુણ્યા 10^15. કયા એકમમાં આવતી હતી? તો કે છે સેકન્ડ ઇન્વર્સમાં આવતી હતી. ચલો નીચે સી, અચ્છા એની ઉપર પેલું સૂત્ર પણ તો આવે ને, ni² માઇનસ 1 અપન nf². અને હવે લઈએ સીની કિંમત. પ્રકાશનો વેગ કેટલો? 3 ગુણ્યા 10^8 મીટર સેકન્ડ ઇન્વર્સ. તો સેકન્ડ ઇન્વર્સ જતા રહેશે, તો અહીંયા જે એકમ આવશે કયો આવશે? મીટર ઇન્વર્સ, કારણ કે શું છે? તરંગ સંખ્યા. તો આનું સાદુરૂપ તમે કેલ્ક્યુલેટરથી આપશો તો 1.096777 ઇન્ટુ 10⁻⁷ उसमें 1 अपन ni² माइनस 1 अपन nf², અને આવશે મીટર ઇન્વર્સ. એસઆઈ એકમમાં આવશે આ તરંગ સંખ્યા. તો આવું એક સૂત્ર, આવી આંકડો ક્યાંક તમે જોયો હશે, રાઈટ. આ કયા એકમમાં આવ્યું? મીટર ઇન્વર્સ. આ મીટર ઇન્વર્સને આપણે સેન્ટીમીટરમાં ફેરવવું હોય તો અહીંયા 2 ઘાતનો પ્રશ્ન આવે, રાઈટ. તો આપણે સેન્ટીમીટરમાં ફેરવીએ 1.096777 ઇન્ટુ 10⁵ 1 अपन ni² માઇનસ 1 अपन nf². તો કયા એકમમાં લખાશે? સેન્ટીમીટરમાં. અને આ 5ની ઘાતને આપણે સાદી સંખ્યામાં લઈ લઈએ તો ન્યુ બાર બરાબર 1.09, સોરી હવે આ ઘાત કાઢવી છે આપણે, રાઈટ. તો પણ અત્યારે લખી છે એટલે ચલો લખી દઈએ ફરી 677 ઇન્ટુ 10⁵ 1 अपन ni² 1 अपन nf² સેન્ટીમીટર ઇન્વર્સ. તો ન્યુ બાર બરાબર આ પોઈન્ટ કાઢી નાખીએ, રાઈટ. તો 1 2 3 4 ને 5 સુધી જવા દઈએ એટલે -5 થાય એટલે 5 5 0 થઈ જાય, એટલે 1096777 ઇન્ટુ 1 अपन ni² માઇનસ 1 अपन nf² સેન્ટીમીટર ઇન્વર્સ. આવું ક્યાંક સૂત્ર શીખ્યા હતા, યાદ છે ને? કોને આપ્યું હતું એ સૂત્ર? રીડબર્ગે. બધી રેખાઓ હાઇડ્રોજન રેખાનો જો એને મેચ થાય છે. બોરે જે નમૂનો આપ્યો એના પ્રમાણે જે કેલ્ક્યુલેશન કર્યું એવું જ સૂત્ર આપણે આગળ જે શીખ્યા, બરોબર. અલગ અલગ આપ્યું હતું, બામરે આપ્યું હતું એને પણ મળતું આવે છે, અને આગળ જે વૈજ્ઞાનિકે આપ્યું રીડબર્ગે એને પણ મળતું આવે છે. તો આપણે જે સૂત્ર અત્યારે યાદ રાખીશું, બરાબર, એ મીટર અથવા તો સેન્ટીમીટરમાં યાદ રાખીશું, ક્યાં તો આ સૂત્ર યાદ રાખીશું, અને એસઆઈ એકમ આપ્યું હોય મીટરમાં તો સોરી ઉપરનું સૂત્ર, આ સૂત્ર કમ્પ્લીટ યાદ રાખીશું. આ છે ન્યુ બાર બરાબર, બહુ સિમ્પલ છે. મીટર છે, સેન્ટીમીટર, સેન્ટીમીટરમાં આપણે આ ઘાત નથી લખી એટલે આવું સૂત્ર આવશે. તો આ કોનું હતું? તરંગ સંખ્યાનું. એટલે ફરી પાછો પેલો પ્રશ્ન આવે કે ભાઈ 5 ni શરૂઆતમાં 5 નંબર હોય પછી 2 નંબરમાં આવે, તો આનો જે જવાબ આવતો હતો એ કયો હતો? -0.21. એને તમે આની વડે ગુણી નાખો તો તરંગ સંખ્યા મળે, રાઈટ. આને તમે આગળ જોયું એમ આવૃત્તિની સંખ્યા વડે ગુણી નાખો તો આવૃત્તિ મળે,
અને તમે રીડબર્ગ અચળાંક વડે ગુણી નાખો તો તમને શું મળતું હતું? ડેલ્ટા ઈ. તો તમારે આ 3 પ્રકારના જે સૂત્ર છે એક્ઝામ્પલ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ? અને એ બધા તમારે તૈયાર કરવાના છે. અને આના ઉપરથી આપણે એક પરિણામ વિશે ચર્ચા કરીએ. મિત્રો, હવે આપણે થોડીક નિશાનીની વાત કરી લઈએ. ધારો કે ઇલેક્ટ્રોન Ni એટલે કે નીચી ઉર્જા ધરાવતી કક્ષામાંથી આ ઊંચી ઉર્જા ધરાવતી કક્ષામાં જાય છે. એટલે કે ઇલેક્ટ્રોન અહીંયા છે અને અહીંયાથી આ જગ્યાએ જાય છે. ધારો કે આ માની લો 5 છે, આ માની લો 2 છે, એવું માની લઈએ, રાઈટ? એટલે તમને ખબર પડે કે આ નાની છે અને આ ઊંચો ક્વોન્ટમ આંક છે. અચ્છા, હવે જ્યારે અહીંયાથી અહીંયા જશે ને ત્યારે તમે જે આપણો જવાબ જોશો ત્યારે શું આવશે? જો 2માંથી કયામાં જાય છે? 5માં. એટલે કે તમારે અહીંયા જે વર્ણપટની વાત કરીએ છીએ આવું ક્યારે થાય? અહીંથી અહીં ક્યારે જાય? અવશોષણ થાય ત્યારે. એટલે કે ઉર્જાનું જ્યારે અવશોષણ થાય એટલે કે અવશોષણ વર્ણપટની વાત કરતા હોઈએ આપણે ત્યારે NF જે છે ને NF એ NI કરતાં મોટો હશે, બરાબર? અહીંયા જો NF કેટલા છે? 5 છે. NI કેટલો છે? 2 છે. એટલે આ 5 છે ને આ 2 છે. એનો મતલબ એવો થયો કે NF જે છે NI કરતાં કેવા થયા? મોટા થયા. તો આનું જ્યારે સાદુરૂપ આપશો એટલે સાદુરૂપ એટલે તમે આપણે હમણાં શીખ્યા ને આવી રીતે કે ભાઈ 1/NI². NI એટલે અહીંયા 2નો વર્ગ, 1/ અહીંયા આવશે 5નો વર્ગ, બરાબર? એટલે આ NI² છે, આ NF² છે. એટલે આનું જ્યારે તમે સાદુરૂપ આપશો, બરાબર? એટલે ધારો કે સાદુરૂપ તમને ખબર છે કે ભાઈ 1/ અહીંયા 4 આવશે, અહીંયા 1/ કેટલા આવશે? 25 આવશે. તો લસા લેશો એટલે 100 થઈ જશે. તો અહીંયા કેટલા વડે? 25 અને અહીંયા કેટલા વડે? 4. એટલે કે ઉપર 21/100. આ ધન સંખ્યા આવશે મિત્રો, જો, રાઈટ? હવે આ ધન સંખ્યા આવી એટલે એનો મતલબ એવો થયો કે તમે ડેલ્ટા ઈની કિંમત જ્યારે મૂકશો ને ડેલ્ટા ઈમાં, ત્યારે ડેલ્ટા ઈનું સૂત્ર તમે ખબર છે કયું છે, રાઈટ? અને એમાં જ્યારે તમે આ સંખ્યા મૂકશો ક્યારે? અવશોષણ વર્ણપટ હોય ત્યારે. એટલે કે NF NI કરતાં મોટા હોય તો આપણે જોયું કે ધન સંખ્યા આવે છે. તો અહીંયા ઉર્જાનો તફાવત કેવો આવશે? ધન આવશે. અને ધનનો મતલબ એવો થાય કે ઉર્જાનું શું કરેલું છે? શોષણ કરેલું છે. એનાથી વિરુદ્ધ હવે ઉત્સર્જન લઈએ. ઉત્સર્જન વર્ણપટની વાત કરીશું ત્યારે NF જે છે ને એના કરતાં NI મોટા હશે. એટલે ધારો કે હવે અહીંયાથી ઇલેક્ટ્રોન કૂદકો મારીને પાછો અહીંયા જાય છે તો આ કેટલા છે? હવે NI થઈ જશે આ, અને આ થઈ જશે NF. હા, એટલે હવે NF કરતાં NI મોટા. કેમ? કારણ કે હવે આપણે અહીંયાથી અહીંયા જઈએ છીએ એટલે હવે NI 5 થયા અને NF 2 થયા. ફાઇનલ અંતિમની વાત કરીએ છીએ ને આપણે, ફાઇનલ અને ઇનિશિયલ શરૂઆત. એટલે હવે ઇલેક્ટ્રોન અહીંયા હતો ને અહીંથી અહીં ગયો એટલે ઉત્સર્જન થયું. હવે કિંમતો બદલાઈ એટલે ઉત્સર્જન વર્ણપટમાં શું થશે? NF કરતાં NI મોટા થશે, રાઈટ? એટલે કે અહીંયા આ જે છે એ કેટલા થઈ જવાના? હવે 2 થઈ જશે ને આ કેટલા થઈ જશે? 5, બરાબર? તો એવી રીતે જ્યારે થઈ જશે તે વખતે જ્યારે પેલી કિંમત મૂકશો ને ત્યારે આવી માઇનસમાં આવશે. તો તે વખતે ડેલ્ટા ઈનું જે કિંમત છે એ કેવી આવશે? માઇનસ, એટલે કે ઋણ આવશે. અને ઋણ આવે ત્યારે એવું સમજવાનું કે શું થયું છે? આ ઉર્જાનું ઉત્સર્જન થયું છે. હવે અમે દાખલા જોઈશું ને એટલે એમાં થોડીક પ્રેક્ટિસ થઈ જશે. તો આ પણ આપણે ખાસ યાદ રાખીશું. અને તમારે નોટની અંદર આ 3 સૂત્ર સરસ ગણતરી કરવાની છે અને પછીના સૂત્રો તમારે યાદ રાખવાના છે.